હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને બહાર કેફેમાં મળે તેવી એકદમ ટેસ્ટી અને એકદમ યમ્મી વેજ ક્લબ સેન્ડવિચ બનાવવાની રેસીપી જણાવીશ, તેમજ તેની જોડે કોથમીરની ચટણીની પણ રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, તેમજ તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, વેજ ક્લબ સેન્ડવિચ બનાવવા માટે થઈને સૌપ્રથમ આપણે કોથમીરની ચટણી બનાવીશું। આપણે એક મિક્સી જાર લઈશું, તેમાં 1 કપ ધાણા લઈશું, 2 નંગ લીલા મરચાં લઈશું, થોડુંક આદું, 1 ચમચી સિંગદાણા એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું, થોડુંક ટોપરું એડ કરીશું, થોડુંક પાણી એડ કરીશું ને હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તો આપણી મસ્ત લીલી અને એકદમ ટેસ્ટી કોથમીરની ચટણી રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો, આવી રીતની બનાવવાની રહેશે। આ ચટણીને તમે એરટાઇટ કન્ટેનરમાં પેક કરીને તમે 2 થી 3 દિવસ માટે થઈને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ વેજ ક્લબ સેન્ડવિચ। ફ્રેન્ડ્સ, વેજ ક્લબ સેન્ડવિચ બનાવવા માટે થઈને હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું। આપણે એક બાઉલ લઈશું, તેમાં આપણા બધા વેજીટેબલ્સ એડ કરીશું। તમે આમાં મનપસંદ હોય તે ગમે તે વેજીટેબલ્સ એડ કરી શકો છો। મીડિયમ સાઇઝનું એક ગાજર, એક લીલું મરચું, મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું, મીડિયમ સાઇઝનું કેપ્સિકમ, મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી, મીડિયમ સાઇઝની સમારેલી કાકડી અને થોડાક મકાઈના દાણા એડ કરીશું। આ મકાઈને મીઠું અને હળદર નાખીને બાફેલી છે, તે એડ કરીશું। આ બધાને મિક્સ કરી દઈશું। તે પછી અડધી ચમચી કાળા મરીનો ભૂકો, અડધી ચમચી ઓરેગાનો, અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ, 2 ચમચી માયોનીઝ, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું। આપણું આ સ્ટફિંગ રેડી થઈ ગયું છે। તે પછી હવે આપણે 3 બ્રેડના સ્લાઇસ લઈશું। તમે વ્હાઈટ અથવા તો બ્રાઉન ગમે તે બ્રેડ લઈ શકો છો। આજુબાજુથી કિનારીઓ કટ કરેલી છે, જે બહાર ઇઝીલી આવી રીતની બ્રેડ મળી રહે છે। જો આવી રીતની બ્રેડ ન મળે તો તમારે બ્રાઉન કિનારી કટ કરવાની રહેશે। હવે આપણે આ બધા ઉપર બટર લગાવી દઈશું। આ 3 બ્રેડ સ્લાઇસ ઉપર આપણે બટર લગાવી દઈશું। હવે આપણે તેને એક પ્લેટમાં મૂકી દઈશું। 3 બ્રેડ ઉપર બટર લગાવી દીધેલ છે। ફ્રેન્ડ્સ, આપણે જે આ કોથમીરની ચટણી જે બનાવેલી તે આપણે એક બ્રેડ સ્લાઇસ ઉપર લગાવીશું। બીજી જે આ બ્રેડ સ્લાઇસ છે તેની ઉપર આપણે પિઝા સોસ અથવા તો કેચઅપ લગાવીશું। હું પિઝા સોસ લગાવું છું। હવે આપણે આ જે સ્ટફિંગ એડ કર્યું હતું તે આની ઉપર એડ કરીશું। આ રીતના સ્પ્રેડ કરી દઈશું। ફ્રેન્ડ, સેન્ડવિચ હોય અને ચીઝ હોય નહીં તેવું તો બને નહીં, તો હવે આપણે ચીઝ સ્લાઇસ એડ કરીશું। તે પછી આ જે પિઝા સોસ વાળી જે બ્રેડ સ્લાઇસ છે તે આપણે આની ઉપર મૂકી દઈશું। તે પછી હવે આ બ્રેડ સ્લાઇસ ઉપર આપણે મનપસંદ વેજીટેબલ્સ એડ કરીશું। પોટેટો સ્લાઇસ, આ બટાકા મેં બાફીને એડ કરેલા છે, ટામેટા,
થોડીક કાકડી, કેપ્સિકમ, ગાજર, તમે એમાં મનપસંદ કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો. બીટ એડ કરીશું, કાચું બીટ છે. બીટ એડ કરી દીધા બાદ આપણે થોડીક ડુંગળી મૂકીશું ને હવે તે પછી આપણે ચીઝ છીણીશું. તમારે જો ચીઝ છીણવું ન હોય તો તમે ચીઝ સ્લાઈસ પણ એડ કરી શકો છો. ને હવે આ જે બ્રેડની જે ત્રીજી સ્લાઈસ છે તેને આવી રીતના મૂકી દઈશું ને હવે આપણે આને શેકીશું. આપણે એક તવી મૂકીશું. તવી ગરમ થાય એટલે અડધી ચમચી બટર એડ કરીશું. બટરને આપણે આવી રીતના તવી ઉપર સ્પ્રેડ કરી દઈશું અને તે પછી આપણે જે સેન્ડવિચ જે એડ કરી હતી તેને આપણે મૂકી દઈશું ને હવે આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. હવે આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 1 થી 2 મિનિટ થવા દઈશું. 1-2 મિનિટ પછી આપણે આ ઉપરની બાજુ પર થોડુંક બટર સ્પ્રેડ કરી દઈશું ને હવે આપણે આને બીજી બાજુ ફેરવી દઈશું. આને પણ હવે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું 1-2 મિનિટ. ફ્રેન્ડ્સ, જો તમારી જોડે સેન્ડવિચ બનાવવાની તવી ન હોય તો તમે સાદી તવીનો પણ યુઝ કરી શકો છો ને હવે આપણે આને બીજી બાજુ ફેરવી દઈશું ને હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણી એકદમ યમી વેજ ક્લબ સેન્ડવિચ રેડી છે. વાવ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવી બની છે. હવે આપણે આને કટ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો આપણી મસ્ત વેજ ક્લબ સેન્ડવિચ રેડી છે. ફ્રેન્ડ્સ, બહાર કેફેમાં મળે તેવી એકદમ ટેસ્ટી અને એકદમ યમી વેજ ક્લબ સેન્ડવિચ રેડી છે. તમે આને કોથમીરની ચટણી અને કેચઅપ જોડે સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ મસ્ત દેખાય છે. ટેસ્ટમાં પણ તેટલી જ સરસ છે. હું તમને એક પીસ કાઢીને બતાવું છું. તમે જોઈ શકો છો મસ્ત લેયર દેખાય છે. લુકમાં પણ એટલી જ સરસ છે. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.